આજે તો ફ્રેશ થઈને મેં મારું ઘરકામ સંભાળી લીધું. કામ હજુ પૂરું નહોતું કર્યું ત્યાં તો ન થવાનું થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાની છે એક સ્પેશિયલ વાનગી જે દેવાંશીને બહુ ભાવે છે. તો વાનગીમાં શું બનાવવાનું છે એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે જો વાનગી બનાવવાનું સ્ટાર્ટ કરી દેવી છે. એવી લોટ બાંધી રહી હતી ત્યાં યાદ આવ્યું કે ખાંડનું બુરું તો ભૂલાઈ ગયું. પછી હું નીકળી ગઈ બુરું લેવા. માર્કેટમાં જોયું ત્યાં શાકભાજી અને નવરાત્રી હતી એટલે ફૂલ પણ વેચાતા હતા. અને હું આવી ગઈ દુકાનેથી બુરું લઈને ઘરે આવી પાછું મારું કામ સંભાળી લીધું. શેરો બનાવો છે? ભૂખ લાગી છે? સારું, હાલો બનાવી દઉં. આપણે જો આ લોટ બાંધેલો હતો એ મેકી દીધો અને હવે દેવાંશી માટે જો હું શેરો બનાવવા મળીશું. દેવાંશીને લાગી છે ભૂખ. દુકાનનો ભાગ તો કાંઈ ખવાય નહીં કા દેવાંશી? ખવાય દુકાનનો ભાગ? કેમ? હે? ઝહેર હોય? ઝહેર હોય કે કેમિકલ હોય? હા, ભાગમાં એવું હોય કા? હા, બીમાર પડી જાવી કા? બે માંથી એક જ નહીં ખાવાનું. હું જો તમને શેરો બનાવી દઉં છું. જો આપણે દેવાંશી માટે શેરો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. એ સાંઈ બેઠી બેઠી વાટે છે શેરાની. તું વાટે છો? હે? તારે હા, તને બહુ બધું ભાવે. ઘડીક પકોડા ને ઘડીક લાડવા ને ભાઈનું નામ દે માં તને ભાવે. પછી શેરો બની ગયો એટલે ઈ બંનેને શેરો આપીને હું બેસી ગઈ ભાખરી બનાવવા. ના છે કાજુ બદામની કટકી કરીને મેકી દીધા છે. શું બનાવું છું એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. જો આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. એટલી દક્ષાએ જો લાડવા બનાવવાની તૈયારી કરી નાખી છે. ભાખરીને ક્રશ કરી નાખી છે. આ બુરું, કાજુ બદામ ને દ્રાક્ષ. કેમ અત્યારે લાડવા બનાવવા? દેવાંશી બહુ ભૂખી થાય એટલે. હા, દેવાંશીને વારા ઘડીએ ભૂખ લાગે એટલે અમારે કાંઈકનું કાંઈક તો ઘેરે જોવે જ તે ખાવાનું. ઘી ગરમ કરીને નાખી દીધું. જો શુદ્ધ ઘી છે. જો આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. ચૂરમાના લાડુ બનાવ્યા છે મસ્ત. એકદમ ગોળ લાડુ નાના નાના હિતેશે બનાવ્યા છે. મેં મદદ કરાવી હતી આ બનાવવામાં. એને એક નથી બનાવ્યા. ખાજો પાછા બે દી ખાશે પછી પડ્યા રહેશે. ખાવાના તો હોય જ તે ને. ચૂરમાના લાડુ ને ટેસ્ટ ફૂલ દાળ હોય ને એટલે મજા આવે. દાળ પીતા જવાની ને લાડવા ખાતા જવાના. પછી લાડવા બનાવીને અમે જમી લીધું અને જમીને બનાવવાનું હતું હિતેશને વિવાન માટે ઘર. તો એ બેસી ગયા ઘર બનાવવા. ઘડિયાળમાં જો 1:15 થયો છે. હિતેશ જો અહીંયા બેઠા બેઠા ઘર બનાવે છે. ઘર મસ્ત બનાવ્યું છે. સવા 1 રાત્રિનો થયો છે, દિવસ નથી. અને અમે બંને જાગવી છે. કેટલુંક બાકી છે? કેટલા વાગી જાય છે?
ઓહો સ્ટામે પાછા જાગી શકશો. આ ઘર છે એ વિવાનને સ્કૂલે લઈ જવાનું છે. ઘર એને બનાવવાનું હતું, એને જોવાનું હતું અને હારવાર શીખવાનું હતું, પણ રાત્રે મોડું થઈ ગયું છે એટલે પછી સૂઈ ગયો છે. આ ફરી વખત ક્યારેક એને પાસે શીખવાડી દઈશું. કા હું છે ને હિતેશને હારે જાઉં છું. મહેનત તો નથી કરાવતી બહુ જાજી, થોડી ઘણી મહેનત કરાવું છું, પણ એનો હથવારો થાય ને. તો ફાઇનલી કેટલી મહેનત પછી હિતેશે ઘર કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો જો કેટલું મસ્ત ઘર બનાવ્યું છે, સુપર. અને ઘડિયાળમાં જોઈએ તો 2:45 થઈ ગયા છે. હવે હાલો બધું મેકી દેવી. આ ઘર બનાવતા બનાવતા મેં છે ને જો કાતરેથી મેજર ટેપ કાપી નાખી.